નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। લોડેડ પિસ્તોલ, એક દેશી તમંચો તથા 14 જીવતા કારતૂસ સાથે 2 ઇસમોને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી। પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત નાઓએ આગામી 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાને રાખી અને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ સુરત શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો રાખી પ્રજામાં ખોટો રોપ જમાવી ભયનું વાતાવરણ ઊભું કરી અરાજકતા ફેલાવતા હોય તેવા ટપોરી ગેંગના સભ્યો પર બોજ રાખી તેમના વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવા એસઓજીને આપેલ સૂચના મુજબ સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ, નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ, એસઓજી નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે। કલમ યુદ્ધ સમાચાર સુરત।